અમદાવાદમાં મહિલા પોલીસ કર્મી પર હુમલાનો જે આખો મામલો સામે આવ્યો હતો, હવે તેમાં ધરપકડનો દોર શરૂ થયો છે। જી હા, મહિલા પોલીસ કર્મી પર હુમલાની ઘટના અને તે ઘટનામાં હવે એક બાદ એક ધરપકડ કરવામાં આવી રહી છે। પોલીસે આરોપી મહિલા સહિત એનજીઓના 2 કર્મચારીની ધરપકડ કરી છે। કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બનાવ બન્યો હતો। મહિલાએ પોલીસકર્મીનું ગળું દબાવી હત્યાની ધમકી આપી હતી। સાથે આવેલ આરોપીઓએ પોલીસ મથકમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું અને નરોડા પોલીસે ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે। બનાવ 17 મેના રોજ રાત્રે બન્યો હોવાનું સામે આવ્યું છે અને પારિવારિક ઝઘડામાં મહિલા પોલીસ સ્ટેશને આવી હતી અને તેની જે માંગ હતી તે અંગે પીએસઓએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તો તેણે અપશબ્દો કહ્યા। ત્યારબાદ જ્યારે પીએસઆઈ પણ સમજાવવા પહોંચ્યા તો મહિલાએ તેમની સાથે પણ બબાલ કરી હતી। જેવું એને પકડીને અંદર લાવતા હતા એ ઝપાઝપી પોલીસ જોડે કરી અને જે છે પીએસઆઈ ઠાકોરનું ગળું દબાયેલું ને એ રીતની આખી જે છે બારીના કાચ ને એની જોડે બીજા બી 2 ઈસમો હતા, એમાં સુષ્માબેન ને શિવકુમાર કરીને એ બી જોડાઈ ગયેલા અને ત્રણેય ભેગા થઈને પોલીસને જે છે આ રીતના કાયદેસરની જે ફરજમાં અડચણ કરેલી અને જે ઘર્ષણ કર્યો અને પોલીસને આ રીતના માર મારેલાની સમગ્ર ઘટના બનવા પામેલી છે। ત્રણેય આરોપીને અટક કરી લીધેલા છે।